વડોદરા શહેરમાં પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજીના સાનિધ્યમાં ફૂલફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી અને હોળીનો પર્વ હોય એટલે હોળી રસિયા ફૂલફાગ મહોત્સવનું ખૂબ જ ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક આયોજન થતું હોય ત્યારે વડોદરા શહેરમાં વૈષ્ણવ વણિક પરિવાર એટલે કે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને વિપોના સંયુક્ત ઉપક્રમે આ ભવ્ય હોળી રસિયા ફૂલફાગ उत्सवની ઉજવણી કરવામાં આવી। પ્રોડક્ટિવિટી રોડ પર અલકાપુરી હવેલીની બાજુમાં યોજાયેલા પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીએ પોતાની પાવન ઉપસ્થિતિથી ભક્તોને લાભો આપ્યો। કાર્યક્રમમાં કીર્તનકાર મિતેશ ગાંધર્વ અને બ્રજવાસી રસિયાઓએ હોળીના પદ અને ભક્તિમય સંગીતની એવી રમઝટ બોલાવી કે સમગ્ર વાતાવરણ બ્રજમય બની ગયું। આ પ્રસંગે આયોજકો ડોક્ટર વિજય શાહ, બંદિશ શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ફૂલોની હોળી રમી ભક્તિના રંગે રંગાયા। કુંજ એકાદશી નિમિત્તે વિશેષ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વૈષ્ણવ સમુદાય આ સમૂહનો આનંદ જોવાલાયક છે, એની ભવ્યતા છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાયેલા અલગ અલગ કીર્તનો, અલગ અલગ રસિયાઓનું ગાન, નૃત્ય અને વાદ્યનું સંગમ એ ખરેખર એની દિવ્યતાને પ્રદાન કરી રહ્યું છે। ત્યારે આ ભાગોત્સવના દિવસોમાં આ બંને સંસ્થાઓના સૌ પદાધિકારીઓને, કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન અને આપ સૌ દર્શક મિત્રોને હોલિકા પર્વની, હોલિકા ઉત્સવની ખૂબ ખૂબ રંગભરી અભિનંદનની ભાવનાઓ આપી રહ્યો છું। સૌનું કલ્યાણ સર્વત્ર સર્વત્ર શાંતા શાંતિ રહે અને પ્રેમ ભાવ, સદભાવ બન્યો રહે એવી પ્રભુ ચરણોમાં મારી ખૂબ ખૂબ પ્રાર્થના સહિત શુભેચ્છાઓ છે। શુભમ ભવતુ, કલ્યાણ વસ્તુ। પરિવાર વડોદરા અને વિપો અકોટા અલકાપુરીના માધ્યમથી આજે હોળી રસિયાના સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી હોળી એ રાજસ્થાનમાં ઉજવાતો મોટામાં મોટો તહેવાર છે અને વૈષ્ણવ સંપ્રદાયને આ તહેવારની સાથે સીધી એટલા માટે નિસ્બત છે કારણ કે વર્ષોથી બ્રજવાસીઓ માટેના તહેવારની સાથે સાથે વડોદરા શહેરમાં પણ રસિયાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આજે કુંજ એકાદશી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિસ્તારના સર્વે ભાવિક ભક્તો આજે ઉપસ્થિત છે ત્યારે વડોદરા શહેરના સૌ વૈષ્ણવોને આવનારા હોળીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। વિપોના માધ્યમથી અલકાપુરી હવેલી ખાતે માનનીય પૂજ્ય ગોસ્વામી દ્વારકેશ લાલજી મહારાજ અને શરણમ બાવાના સાનિધ્યમાં જે આ રસિયાનું આયોજન ખૂબ સુંદર આયોજન થયું છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં આ રસિયામાં આનંદ લઈ રહ્યા છે અને વર્ષો વર્ષ આ જ પ્રમાણે રસિયા દર વર્ષે વિપો અને એસોસિએશનના માધ્યમથી આ જ ગ્રાઉન્ડમાં રમાય એવી શુભેચ્છાઓ। ધન્યવાદ।